નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો શહેરમાં આવેલ વાવાઝોડાને પગલે સયાજીબાગમાં વ્યાપક નુકસાન। સયાજીબાગમાં આવેલ પંખીઘર પાસે અનેક વૃક્ષો થયા ધરાશાયી। સયાજીબાગ તરફ જવાના મુખ્ય માર્ગ પાસે પણ વૃક્ષો થયા ધરાશાયી। ફાયર વિભાગ દ્વારા ધરાશાયી થયેલા વૃક્ષોને દૂર કરવાની થઈ રહી છે કામગીરી। વાવાઝોડાના પગલે શહેરના અનેક વિસ્તારોમાં અસંખ્ય વૃક્ષો થયા છે ધરાશાયી। વાવાઝોડાને પગલે પર્યાવરણને પહોંચ્યું છે ભારે નુકસાન। હા સર, કાલે સાંજે જે વાવાઝોડું વડોદરા શહેરમાં આવ્યું હતું એના પછી ઝૂમાં અને કમાટીબાગમાં કોઈ નુકસાન થયું છે કે કોઈ જાનહાનિ થઈ? નમસ્કાર, હું જણાવવા માગીશ કે ગઈકાલે સાંજે જે અતિ તીવ્ર ગતિથી પવન ફૂંકાતા જે વાવાઝોડું આવેલું હતું તેમાં શ્રી સયાજીબાગ ઝૂ વિસ્તારમાં અંદાજિત 12 જેટલા વૃક્ષો પડી ગયા છે, પરંતુ સદનસીબે કોઈ પણ વૃક્ષ કોઈ પિંજરા પર કે એના પર પડેલ નથી અને જેને કારણે કોઈ પણ પ્રાણી પક્ષીઓને કોઈ ઈજા અથવા જાનહાનિ થયેલ નથી। સાંજ પડતા થયેલું હતું તે સમયે જ્યારે ઝૂ બંધ થઈ ગયેલો હતો, તેથી સહેલાણીઓ તો બધા નીકળી ગયા હતા, પરંતુ કોઈ સિક્યુરિટી સ્ટાફને પણ કોઈ પ્રકારે કોઈ ઈજા થયેલ નથી। તેથી ઝૂ વિસ્તાર એ રીતે સુરક્ષિત છે અને જાનહાનિની કોઈ નુકસાની થયેલ નથી। ઝાડો જે વૃક્ષો બધા પડ્યા છે એમાં મોટા ભાગે જે વૃક્ષો છે એ મોટી ડાળખીઓ તૂટી પડી છે। સાવ મૂળિયામાંથી કોઈ વૃક્ષો ધરાશાયી થયા નથી અને હાલ એ તમામ ક્લિયર કરવાની કામગીરી ચાલુ છે। સાહેબ, હવે થોડા સમયમાં વરસાદ પણ આવવાની તૈયારી થઈ ગઈ છે, તો એના માટે ઝૂની કોઈ તૈયારીઓ? ઝૂમાં તમામ સ્ટોમ વોટર ડ્રેનેજ ક્લિનિંગ ચાલુ કરાવી દેવામાં આવ્યું છે અને પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે વૃક્ષોનું ટ્રીમિંગ વૃક્ષોનું ટ્રીમિંગ ગયા વર્ષે પણ કરવામાં આવેલું હતું। જે જોખમી વૃક્ષો હતા એને ગયા વર્ષે જ સેફ કરી દેવામાં આવેલા છે અને તેના કારણે અમે જોઈ શકીએ છીએ કે તમામ વૃક્ષો જે છે કોઈ વૃક્ષોને નુકસાન થયેલ નથી। આ વર્ષે જે એવા લાગે છે કે જે આવા વાવાઝોડા જેવા એમાં પડી શકે એવા છે તેને ઓલરેડી કટિંગ ટ્રીમિંગ કરાવીને સેફ કરી લેવામાં આવશે। Subscribe now and press the bell icon. Never miss an update.